હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જોઈશું ઇમ્પોર્ટન્ટ ટોપિક બોર્ડ માટે શોર્ટ નોટમાં પણ પૂછાય, 3 અથવા 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તો ટોપિકનું નામ છે શું? તો જોઈ લઈએ. નામ છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ઓકે, એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ખાસ ધ્યાન આપો, પૂછાવાના ચાન્સીસ ખૂબ જ છે. ઓકે, તો હાથમાં રહી ગઈ છે આપણે ઇંક, જેને મૂકી દઈએ છીએ સાઈડમાં. તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી કોને કહીશું? ઓકે, તો જે રીતે આપણે આગળની વ્યાખ્યાઓ જોઈ ગયા એ જ રીતે આમાં પણ કેટલીક શરતોથી એને યાદ રાખવાનો ટ્રાય કરીશું. ઓકે, તો જુઓ, પહેલાં તો એની વ્યાખ્યા લખી દઈએ શું છે. તો એક મોલ પદાર્થ, કેવો પદાર્થ છે? એક મોલ પદાર્થ, તેના ઘટક તત્વોમાંથી એક મોલ પદાર્થ તેના ઘટક તત્વોમાંથી સર્જાય તો તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ને આપણે કહીશું આપણો પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ઓકે, તો થોડાક પાછળ આવીએ તો પ્રમાણિત છે એનો મતલબ શું થાય? સ્ટાન્ડર્ડ કન્ડિશન હશે. ઓકે, તો પહેલી શરત એના પરથી આપણને નામ પરથી ખબર પડે કે શું હશે? તો કશુંક પ્રમાણિત કન્ડિશન હશે, એટલે કે પ્રમાણિત અવસ્થા હશે. ઓકે, પરંતુ અહીંયા જે અવસ્થા છે એને પ્રમાણિત ના કહેતા, એના માટે આપણે વધુ સારો શબ્દ યુઝ કરીશું, જે છે સ્થાયી અવસ્થા. અને કેવી અવસ્થા? સંદર્ભ અવસ્થા. 2 શબ્દો ખાસ યુઝ કરીશું આની જગ્યાએ, જે છે સ્થાયી અથવા કેવી અવસ્થા? સંદર્ભ અવસ્થા. ચલો હજુ થોડાક આગળ જઈએ તો પહેલી શરત આવે છે અહીંયા, જે છે એક મોલ પદાર્થ બનવાનો છે. બરાબર, એક મોલ પદાર્થ. સર્જન એન્થાલ્પી છે મતલબ કશુંક સર્જન થવાનું છે. શાનું સર્જન થવાનું છે? એક મોલ પદાર્થનું સર્જન થવાનું છે, એટલે કે રચાવાનો છે. રચાવો જોઈએ, બનવો જોઈએ. ઓકે, બનવો જોઈએ, અથવા તો શું થવું જોઈએ? એનું સર્જન થવું જોઈએ. કોનું સર્જન થશે? એક મોલ પદાર્થનું. શામાંથી થશે? તો એ જે સર્જન થશે એ શામાંથી થશે? તો એ થશે એના ઘટક તત્વોમાંથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ અહીંયા આ જ છે, ઘટક તત્વોમાંથી એક મોલ પદાર્થનું સર્જન થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે ઘટક તત્વ. સમજાઈએ કેવી રીતે? ઓકે, અને એ જે ઘટક તત્વો છે એ આપણા કેવા હોવા જોઈએ? સ્થાયી અથવા તો સંદર્ભ અવસ્થામાં હોવા જોઈએ. ઓકે, અને એ જે સંદર્ભ અવસ્થા છે એ કઈ છે? તો એ આપણે લખીએ અહીંયા. તો એ છે આપણા માટે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે કે 298 કેલ્વિન કહીએ આપણે એને, અથવા 298 કેલ્વિન. 25 ડિગ્રી સેલ્સિયસ અથવા 298 કેલ્વિન, અને સાથે દબાણ કેટલું હોવું જોઈએ? 1 બાર હોવું જોઈએ. ઓકે, તો રિવાઇઝ કરીએ, ફરીથી જોઈએ. શું છે? એક મોલ પદાર્થ એના ઘટક તત્વોમાંથી બનવો જોઈએ, રચાવો જોઈએ, અને એ ઘટક તત્વો એમની પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. અને પ્રમાણિત અવસ્થા કઈ છે? 1 બાર અથવા તો 25 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, પ્રમાણિત અવસ્થા એટલે કઈ? સ્થાયી અથવા સંદર્ભ અવસ્થામાં હોવા જોઈએ. તો એ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થશે એને આપણે શું કહીશું? પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું. અને અહીંયા એક મોલ પદાર્થ છે એટલે આને આપણે પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી પણ કહી શકીએ. ના લખો તો પણ ચાલે, એકચ્યુઅલમાં એ મોલર સર્જન એન્થાલ્પી જ છે. કેમ? તો એક મોલ પદાર્થ બને છે એટલે. તો આ વ્યાખ્યામાં આપણે સ્થાયી અવસ્થા એવો ઉલ્લેખ નહીં કર્યો, પણ એ કરવો ખૂબ જ જરૂરી છે. તો આપણે એને અહીંયા કૌંસમાં એડ કરી દઈશું. ઓકે, જેથી એની વ્યવસ્થિત રચના રહે. તો એક મોલ પદાર્થ તેના ઘટક તત્વોમાંથી, પણ ઘટક તત્વો કેવા? તો સ્થાયી અથવા તો સંદર્ભ અવસ્થાવાળા. ઓકે, સ્થાયી અથવા
સંદર્ભ અવસ્થામાં અથવા તો અવસ્થા ધરાવતા સર્જાય તો તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર છે. અને સ્થાયી અથવા સંદર્ભ અવસ્થા એટલે શું એ આપણે સમજી ગયા. એ છે 298 કેલ્વિન તાપમાન અથવા તો પછી એની સાથે 1 બાર દબાણ. વેરી ગુડ. ચલો તો ઉદાહરણથી સમજીએ તો ચલો એક ઉદાહરણ જોઈ લઈએ એટલે વધુ ખ્યાલ આવશે. તો જુઓ, ઉદાહરણ તરીકે H2 છે. ઓકે, ચલો રિવર્સ જઈએ. ઉદાહરણ તરીકે આપણે 1 મોલ પદાર્થ બનાવીએ છીએ પાણી H2O લિક્વિડ. ઓકે, ચલો 1 મોલ છે, આગળ 1 છે. ઓકે, 2 નથી, 3 નથી. તો 1 મોલ પદાર્થ રચાય છે એના ઘટક તત્વોમાંથી. ઓકે, તો આના ઘટક તત્વો કયા છે? એક હાઇડ્રોજન અને બીજું તત્વ કયું છે? ઓક્સિજન. તો એ રચા છે હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી. બીજું કશું જ ના આવવું જોઈએ. ઓકે, OH ના આવવો જોઈએ, એવું કશું ના આવવું જોઈએ. તો એમાંથી રચાય છે કોણ? H2. ઓકે, તો ઓક્સિજન કેટલા છે? 2. તો અહીંયા આપણે હાફ કરી દઈશું એટલે 1 થઈ જશે ઓક્સિજન. ઓકે, અહીંયા એક ઓક્સિજન, અહીંયા પણ એક HH. ક્લિયર છે? તો આ આવશે ગેસિયસ અવસ્થામાં, આ પણ આવશે ગેસિયસ અવસ્થામાં. ઓકે, તો બંને શરતોનું પાલન થઈ ગયું. 1 મોલ પદાર્થ પણ બની ગયો. ઓકે, અને ઘટક તત્વોમાંથી જ બન્યો છે માટે અહીંયા જે એન્થાલ્પી ફેરફાર આવશે એને આપણે શું કહીશું? સર્જન એન્થાલ્પી ફેરફાર. અને સર્જનનો મતલબ થશે શું? ફોર્મેશન. ઓકે, સર્જનનો મતલબ શું થશે? ફોર્મેશન. ફોર્મેશન એટલે શું થાય? બનવું, રચાવવું, સર્જન થવું. તો એના માટે આપણે લખીશું FORM, ફોર્મ. ઓકે, અને H0 પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર. ઓકે, તો એ આવશે અહીંયા. બરાબર. તો આ જે પ્રક્રિયા છે એમાં શું થશે? પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર થશે. એના વિશે ડિટેલમાં આગળ આપણે જોઈશું છે. ચલો, તો જે ઘટક તત્વોની વાત કરી, બરાબર, એને આપણે જોઈએ તો કેવી રીતે જોઈશું? ચલો જોઈએ. તો દાખલા તરીકે આપણે વાત કરી સ્થાયી અથવા તો સંદર્ભ અવસ્થા. ઓકે, સ્થાયી અથવા તો સંદર્ભ અવસ્થા. ઓકે, તો દાખલા તરીકે આપણી જોડે હાઇડ્રોજન છે. ઓકે, હાઇડ્રોજન છે તો એની સ્થાયી અથવા સંદર્ભ અવસ્થા કઈ થાય? એટલે કે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે એ કઈ અવસ્થામાં હોય? તો ઓબ્વિયસલી એ કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં હોય. ઓકે, એટલે કે આપણે શું લખીએ છીએ? H2 ગેસિયસ. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન એની સંદર્ભ અવસ્થામાં કેવો હશે? વાયુ હશે. અને એના પણ આપણે લખીએ છીએ ગેસિયસ. દાખલા તરીકે કાર્બનની વાત હોય તો કાર્બન કેવો હશે? કાર્બન હશે કેવું અવસ્થામાં? તો એના અપર રૂપની અવસ્થામાં. કાર્બનના અપર રૂપો હોય હીરો અને ગ્રેફાઇટ. ઓકે, તો સ્થાયી અવસ્થામાં કાર્બન કયા સ્વરૂપે હોય? ગ્રેફાઇટ સ્વરૂપે હોય. આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો એના માટે આપણે લખીશું કાર્બન ગ્રેફાઇટ. ઓકે, સલ્ફર હોય તો સલ્ફર એની પ્રમાણિત અવસ્થા, સોરી, સ્થાયી અવસ્થામાં કેવું હશે? સલ્ફર હશે એનો રોમ્બિક સલ્ફર. રોમ્બિક સલ્ફર. તો સલ્ફર એની નીચે લખીશું રોમ્બિક. 2 અપર રૂપો હોય સલ્ફરના, રોમ્બિક, ઓર્થોરોમ્બિક, કાળો સલ્ફર, પીળો સલ્ફર, લાલ સલ્ફર, એવું બધું આવે. બરાબર. એમાંથી કોણ હશે સ્થાયી અથવા સંદર્ભ અવસ્થામાં? તો એ હશે રોમ્બિક સલ્ફર. તો આટલા 4 ખાસ નોટ ડાઉન કરી દો. આના પરથી જ આપણે એક્ઝામ્પલ જોઈશું. તો હવે થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે સંદર્ભ અવસ્થા શું છે. સંદર્ભ અવસ્થા એ આ શરત છે. ઓકે, એ દરમિયાન પદાર્થ કઈ અવસ્થામાં હોય? તો ફોર એક્ઝામ્પલ ઓક્સિજન એ દરમિયાન ગેસમાં હોય. આટલી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. તો હવે આપણે ઉદાહરણ લખવાના રહેશે પ્રમાણિત સર્જન એન્થાલ્પીના. તો ઉદાહરણ લખ્યા પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે પદાર્થ બનશે એ કેવો હશે? 1 મોલ પદાર્થ હશે. તો પહેલો પદાર્થ આપણે બનાવીશું મિથેન. ઓકે, અને મિથેન કેવો હોય? ગેસિયસ હોય. વેરી ગુડ. બીજો જે પદાર્થ આપણે બનાવીશું એ છે આપણા માટે પાણી, એટલે કે લિક્વિડ.
અને થર્ડ પદાર્થ આપણે બનાવીશું જે છે ઇથેનોલ, C2H5OH ડાયરેક્ટ લખી શકાય. ઇથેનોલ પણ હશે કેવો લિક્વિડ અવસ્થામાં. વેરી ગુડ. ચલો, પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી, એક મોલ પદાર્થ બનવો જોઈએ માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે 2, 3, 4 એવું કશું જ ના આવે. શું આવશે? 1 મોલ 1 મોલ 1 મોલ જ બનવો જોઈએ. વેરી ગુડ. શામાંથી બનવો જોઈએ? ઘટક તત્વોમાંથી બનવો જોઈએ. તો અહીંયા આપણે મિથેન શામાંથી બનાવીશું? એના ઘટક તત્વોમાંથી. કોણ છે ઘટક તત્વ? કાર્બન. અને બીજું તત્વ કયું છે? હાઇડ્રોજન. તો એક વાર લઈએ કાર્બન, બીજી વાર લઈએ હાઇડ્રોજન. હાઇડ્રોજન H2 ફોર્મમાં હોય તો H2 લખવું પડે. કાર્બન સિમ્પલ હોય તો કાર્બન લખીશું. તો કાર્બન કેવું હશે? ગ્રેફાઇટ. ઓકે. જ્યારે H2 કેવું હશે? ગેસિયસ સ્વરૂપમાં. આ શું છે? એની સ્થાયી અવસ્થામાં, જે આગળ આપણે જોઈ ગયા. ચલો, H2O કઈ રીતે બનશે? તો H2 ગેસિયસ અવસ્થામાં હોય અને ઓક્સિજન પણ કેવું હોય? ગેસિયસ અવસ્થામાં હોય. ત્યારે શું બનશે? H2O બનશે. ઇથેનોલના ઘટક તત્વો કોણ છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો સૌથી પહેલા લખીએ કાર્બન કેવું છે? ગ્રેફાઇટ ફોર્મમાં. ઓકે. હાઇડ્રોજન કેવું હશે? ગેસિયસ ફોર્મમાં હશે. અને ઓક્સિજન કેવું હશે? ગેસિયસ ફોર્મમાં હશે. વેરી ગુડ. ઓકે. તો આ 3 વસ્તુ આપણે લખી દીધી. હવે એને કરવું પડશે બેલેન્સ. અને બેલેન્સ કરતી વખતે ખાસ યાદ રાખો, મિસ્ટેક નહીં કરવાની. મોલ એક જ રહેવા જોઈએ. મતલબ અહીંયા કશું જ ગુણવાનું નથી. અહીંયા 2 ના કરાય. જો અહીંયા 2 કર્યા તો આ થઈ જશે 2 મોલ. અને 2 મોલ થઈ જાય તો આ ભાઈએ તો વાત કરી હતી. કોને? સર્જન એન્થાલ્પીએ કીધું તો હું તો 1 મોલની જ વાત કરું છું. બરાબર. જો તમે 2 મોલ બનાવશો તો સર્જન એન્થાલ્પી જેવું કશું રહેશે નહીં. ખ્યાલ આવ્યો? તો અહીંયા 2 વડે ગુણવાની કોશિશ કરવાની નહીં. ઓકે. તો ચલો, CH4 છે, કાર્બન 1 છે, તો આ બાજુ કાર્બન 1 છે. ઓકે. આ બાજુ કાર્બન 4 છે, અહીંયા 2 છે, તો 2 વડે ગુણીએ તો અહીંયા થઈ જશે 4. H2Oમાં જોઈએ, અહીંયા ગુણવાનું નથી. ઓકે. તો હાઇડ્રોજન 2, ઓક્સિજન અહીંયા 1, અહીંયા 2 છે, તો આના આપણે અડધા વડે ગુણી દઈએ તો આ થઈ જાય 1. ઓકે. અને અહીંયા પણ 1 થઈ ગયો. કાર્બન 2 છે. ઓકે. કાર્બન અહીંયા 1 જ છે, તો 2 વડે ગુણવા પડશે. હાઇડ્રોજન 5, 1, 6 છે, અહીંયા 2 જ છે, તો 3 વડે ગુણો તો 3 દુ 6 હાઇડ્રોજન થઈ જાય. ઓક્સિજન 1 છે, અહીંયા 2 છે, તો 1/2 વડે ગુણવા પડશે. અથવા તો 2 વડે ભાગ્યા કહેવાય એને. ઓકે. 2 2 ઉડી જાય, 1 ઓક્સિજન થઈ જશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આને યાદ રાખીશું આપણે કે 3 વસ્તુ આના 1 જ મોલ રહેવા જોઈએ. બરાબર. ખ્યાલ આવી ગયો? તો 3 એક્ઝામ્પલને ચેક કરો. અહીંયા કઈ એન્થાલ્પી આવશે? પ્રમાણિત સર્જન એન્થાલ્પી આવશે. કેમ? તો કંઈક બન્યું છે. હા, બન્યું છે. 1 મોલ બન્યું છે. બિલકુલ 1 મોલ બન્યું છે. શામાંથી બન્યું છે? એના ઘટક તત્વોમાંથી બન્યું છે. ઓકે. જો આ ઇથેનોલ આપણે બનાવીએ, દાખલા તરીકે C2H5, ઓકે, OCH3, ઓકે, વત્તા કંઈક આપણે લઈ લઈએ CH3OH. બરાબર. આમાંથી આપણે બનાવીએ દાખલા તરીકે ઇથેનોલ. ઓકે. બને, બિલકુલ બને. કેવી રીતે બને? તો જુઓ, આ H જે છે અહીંયા આવી જાય. ઓકે. આ H છે અહીંયા આવી જાય અને આ 3 વસ્તુ જોડાઈ જાય. ઓકે. આ 3 વસ્તુ જોડાઈ જાય તો શું થઈ જાય? ડાયમિથાઇલ ઇથર થઈ જાય. CH3OCH3 બની જાય. જ્યારે અહીંયા શું આવી જશે? OH આવી જશે. તો C2H5OH બની જાય. બિલકુલ બની જાય. બીજું શું બનશે? આ વસ્તુ બનશે. બને? ના બને? બિલકુલ બને. ઓકે. ના ખાવા પડ્યું એ ઓર્ગેનિકમાં ખ્યાલ આવી જશે. તો બીજું આ રીતે પણ બને, પણ આપણે શરતમાં શું કીધું છે? ઘટક તત્વમાંથી બનવો જોઈએ. તત્વ એટલે શું? H2, Cl2, O2, F2 એ બધા શું કહેવાય? એક જ તત્વ કહેવાય. જ્યારે આ શું છે? સંયોજન છે, કમ્પાઉન્ડ છે. ઓકે. સંયોજનમાંથી ના બનવો જોઈએ. જો સંયોજનમાંથી બને તો એના સર્જન એન્થાલ્પી ના કહેવાય. સર્જન એન્થાલ્પી ત્યારે જ કહેવાય જ્યારે એ શામાંથી બને? તત્વમાંથી બને. એટલા માટે આપણે કીધું છે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે શું? ઘટક તત્વો. ઓકે. આ તત્વમાંથી નહીં બન્યો. આ શું છે? સંયોજન છે. ખ્યાલ આવી ગયો? વેરી ગુડ. તો આ જે છે અહીં આપણે લખી શકીએ હવે પ્રમાણિત સર્જન એન્થાલ્પી અને પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા H સર્જન લખી શકો, ફોર્મ લખી શકો
અહીંયા આવશે નોટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો આ શું છે? એન્થાલ્પી શું છે? એકચ્યુઅલમાં ઉષ્માનો ફેરફાર છે, એટલે કે ઉષ્મા શોષાય અથવા તો ઉષ્મા મુક્ત થાય. ધ્યાનથી જુઓ, અહીંયા બંધ તૂટી રહ્યો છે કે બંધ બની રહ્યો છે? બંધ બની રહ્યો છે. તત્વ ભેગા થઈ સંયોજન બનાવે છે. બંધ બની રહ્યો છે. હવે બંધ બનાવવા માટે શું કરવું પડે? આપણે ઉષ્મા મુક્ત કરવી પડે. બંધ તોડવો હોય, આ બંધ છે એને તોડવો છે તો ઉષ્મા આપવી પડે કે ના આપવી પડે? અહીંયા ઉષ્મા આપીએ ત્યારે આ બંધ તૂટશે. ઓકે, તો બંધ તોડવાનો હોય તો ઉષ્મા આપવી પડે એટલે પ્લસ આવે. ઓકે, જ્યારે બંધ બનાવવાનો હોય તો એ દરમિયાન ઉષ્મા મુક્ત થશે. મુક્ત થાય એટલે ઉષ્મા ક્ષેપક હોય, એટલે કેવી હોય? ઉષ્મા માઇનસ હોય. તો અહીંયા બંધ બને છે માટે કેવી આવશે? માઇનસ આવશે. કેટલી માઇનસ આવશે? 285 કિલો જૂલ પ્રતિ મોલ આવશે. ગોખવાની નથી, બરાબર? તમારે યાદ રાખવાની જરૂર નથી, ખાલી ખ્યાલ આવવો જોઈએ. કેવી આવે? ઋણ આવે. ઓકે, એ જ રીતે આના માટે શું આવશે? ફોર્મેશન એચ નોટ. તો આના માટે આવશે લગભગ -74 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, શું યાદ રાખવાનું છે? ઋણ આવે અને બીજું એનો યુનિટ. નંબર્સ યાદ રાખવાની કોઈ જરૂર નથી. તો એ જ રીતે ડેલ્ટા એચ ફોર્મેશન નોટ કેટલી આવશે આની? 285 277 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે પ્રમાણિત સર્જન એન્થાલ્પી શું છે. હજુ પણ આપણે એને થોડાક શું કરીએ? તોડી ફોડી નાખીએ. ચલો નોટ ડાઉન કરી દો. હજુ તો મેઇન કામ એનું બાકી જ છે, આપણે તોડફોડ મચાવવાનું. અને એ મચાવીશું આપણે પ્રક્રિયા એન્થાલ્પી સાથે કમ્પેરિઝન કરીને. ત્યારે તમારા ડાઉટ્સ થશે ક્લિયર. ચલો, તો પ્રક્રિયા એન્થાલ્પી વિશે આપણે જોઈ ગયા. પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા મુક્ત થતી હોય અથવા તો ઉષ્મા શોષાતી હોય એને શું કહેવાય? પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. ઓકે, ચલો. તો અહીંયા આપણે લખીએ છીએ પ્રમાણિત સર્જન એન્થાલ્પી, અને અહીંયા લખીશું આપણે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. ચલો, પ્રમાણિત ના લખો તો પણ ચાલે, બરાબર? પણ આપણે મેઇન કમ્પેરિઝન કરવાની છે સર્જન એન્થાલ્પી અને પ્રક્રિયા એન્થાલ્પી વિશે. તો આને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? તો પહેલાં તો ડેલ્ટા એચ સર્જન છે એટલે કે ફોર્મેશન છે નોટ. જ્યારે પ્રક્રિયા એન્થાલ્પીને આપણે લખીશું ડેલ્ટા એચ, પ્રક્રિયા થાય છે એટલે કે રિએક્શન થાય છે, રિએક્શનનો આવશે આર અને અહીંયા આવશે નોટ. ઓકે, એફ પણ હોઈ શકે, અહીંયા ખાલી એફ લખો તો પણ ચાલે. ઓકે, ફીલ થવું જોઈએ ખાલી. તો પ્રમાણિત સર્જન એન્થાલ્પીમાં શું ફરક છે આમાં અને આમાં? તો પહેલો ડિફરન્સ છે અહીંયા 1 મોલ પદાર્થ બને છે. 1 મોલ પદાર્થનું સર્જન થાય છે, જ્યારે અહીંયા જરૂરી નથી. એટલે કે જરૂરી નથી કે 1 જ મોલ પદાર્થનું સર્જન થાય. ઓકે, 1 મોલ હોઈ શકે, 3 મોલ હોઈ શકે, 10 મોલ પણ હોઈ શકે. બરાબર, ગમે એટલા મોલ બની શકે. શામાં? પ્રક્રિયા એન્થાલ્પીમાં. ઓકે, બીજો શું ડિફરન્સ છે? તો પદાર્થ જે રહ્યો એમના ઘટક તત્વોમાંથી જ બને. પદાર્થ એમના ઘટક તત્વમાંથી જ બને, માંથી જ બનવો જોઈએ. જ્યારે પ્રક્રિયા એન્થાલ્પીમાં શું છે? જરૂરી નહીં કે ઘટક તત્વોમાંથી બને, બરાબર? કમ્પાઉન્ડમાંથી પણ બની શકે, સંયોજનમાંથી બની શકે. તો એ તત્વ, સંયોજન, બરાબર, ગમે તેમાંથી બની શકે. બરાબર, બંનેમાંથી બની શકે, બંનેમાંથી બની શકે. ચલો, ખ્યાલ આવી ગયો. તો આટલી વસ્તુ એમાં ડિફરન્સ છે. તો મેઇન ડિફરન્સ ક્યાં આવે છે? 1 મોલ પદાર્થ બને છે અને ઘટક તત્વમાંથી બને છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે ઘટક તત્વ અને સંયોજન વચ્ચે શું ડિફરન્સ છે. તો નોટ ડાઉન કરી દો ડિફરન્સ શું છે. હવે આપણે એક્ઝામ્પલથી સમજીશું શું ફરક છે. તો
શોર્ટ નોટ પૂછાય તો આટલું લખવાનું છે. એમાં હજુ એક ઉદાહરણ છે, એ પણ એડ કરવાનું છે આપણે, જેમાં તમારે વેલ્યુઝ યાદ રાખવાની કોઈ જરૂર નથી. ચલો, તો એ છે આપણી જોડે એક ઉદાહરણ કડી ચૂનાનું CaO કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ હોય, એની પ્રક્રિયા CO2 ગેસિયસ અવસ્થામાં થાય અને બનાવે છે CaCO3 સોલિડ કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે, ચલો, તો આ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પી હશે એ પ્રક્રિયા એન્થાલ્પી હશે કે સર્જન એન્થાલ્પી હશે એ આપણે જોવાનું છે. ઓકે, તો સર્જન એન્થાલ્પી ખાલી એટલી જ વસ્તુ જોવાની. ઓકે, કે પછી એ પ્રક્રિયા એન્થાલ્પી છે. ઓકે, ચલો, એ વસ્તુ આપણે શોધવાની છે. ચલો, તો સૌથી પહેલાં તો આનું બેલેન્સ જોઈ લો. કેલ્શિયમ કેટલા છે? 1 છે, અહીંયા 1 છે, કાર્બન 1 છે અને ઓક્સિજન 3 છે. રાઈટ, બેલેન્સ છે. ઓકે, તો આપણે ચેક કરવું હોય સર્જન એન્થાલ્પી છે કે નહીં, તો એના માટે આપણે સૌથી પહેલાં જોઈશું કે પદાર્થ જે બન્યો છે એ 1 મોલ છે કે નહીં. તો હા, બિલકુલ 1 મોલ છે. ઓકે, 1 મોલ છે. ઓકે, મતલબ સર્જન એન્થાલ્પી છે. પણ બીજી શરત બી જોવાની કે એના ઘટક તત્વોમાંથી બન્યો છે. ઘટક તત્વો કોને કહેવાય? જો આ કેલ્શિયમ વત્તા કાર્બન વત્તા ઓક્સિજનમાંથી બન્યો હોત તો આપણે એને સર્જન એન્થાલ્પી એવું કહી શકીએ. પરંતુ એ ઘટક તત્વમાંથી નહીં બન્યો, એ સંયોજનમાંથી બન્યો છે, એટલે અહીંયા સર્જન એન્થાલ્પી ના આવે. શું આવે? પ્રક્રિયા એન્થાલ્પી આવશે. ઓકે, આટલી વસ્તુ આપણે લખવાની છે. તમારે કોઈ ડેટા, કોઈ વેલ્યુઝ લખવાની જરૂર નથી કે પ્રક્રિયા એન્થાલ્પીની વેલ્યુ કેટલી છે. ઓકે, સિમ્બોલ લખી શકો છો અહીંયા તમે, ΔRH0. ઓકે, ચલો, તો બીજું એક એક્ઝામ્પલ એવું જ જોઈએ આપણે. ઓકે, જે છે એક છે આપણી જોડે H2 ગેસિયસ વત્તા Br2 ગેસિયસ અને એ બનાવે છે HBr ગેસિયસ. ઓકે, બીજું છે આપણી જોડે H2 ગેસિયસ Br2 ગેસિયસ અને એ બનાવે છે HBr2. ઓકે, બે આપણે જોડે સમીકરણ આપેલા છે. એક સમીકરણ આનું બેલેન્સ કરીએ તો અહીંયા 1/2 આવે, અહીંયા 1/2 આવે. ઓકે, એક સમીકરણ આવું છે, એક પ્રક્રિયા આ છે ને એક પ્રક્રિયા આ છે. બંને પ્રક્રિયા વિશે આપણે વિચારવાનું છે કે કયામાં પ્રક્રિયા એન્થાલ્પી આવે અને કયામાં સર્જન એન્થાલ્પી આવે. તો સર્જન એન્થાલ્પીની પહેલી શરત, નિપજ જે બને છે એ 1 મોલ હોવી જોઈએ. તો હા, નિપજ તો 1 મોલ બને છે, સર્જન એન્થાલ્પી કહેવાય. ઘટક તત્વોમાંથી બની છે? હા, હાઇડ્રોજન અને બીઆરમાંથી જ બની છે, કે કોઈ સંયોજનની વાર્તા નથી. માટે બંને શરત ફોલો થઈ ગઈ. તો આ આવશે આપણા માટે સર્જન એન્થાલ્પી, એટલે કે ΔFH0. કેમ આવી એ તમને ખ્યાલ આવી ગયો હશે. 1 મોલ છે પ્લસ ઘટક તત્વો છે. સેકન્ડ, આનું પોઝ કરીને જાતે ટ્રાય કરો. આ સર્જન એન્થાલ્પી આવશે કે પ્રક્રિયા એન્થાલ્પી આવશે? વિચારો. તો પહેલું જ જોવાનું કે 1 મોલ પદાર્થ છે કે નહીં. જો 1 મોલ પદાર્થ બન્યો હોય તો સર્જન એન્થાલ્પી કહેવાય, પણ અહીંયા તો 2 મોલ બન્યો છે, માટે સર્જન એન્થાલ્પી નથી. આ કોણ છે? પ્રક્રિયા એન્થાલ્પી છે. બંને શરતોનું પાલન થવું જરૂરી છે. જો બીજી શરતનું પાલન થયું છે, ઘટક તત્વોમાંથી જ બન્યા છે, પણ 2 મોલ બની ગયા, ના ચાલે. એને કહીશું આપણે પ્રક્રિયા એન્થાલ્પી. ઓકે, તો એક છેલ્લું #નોટ છે આપણી જોડે, જે શું છે? #નોટ છે આપણી જોડે એક લાસ્ટ, જે છે કે સર્જન એન્થાલ્પીની અંદર, ઓકે, જે ઘટક તત્વોની એન્થાલ્પી હોય એ કેટલી હોય? 0 હોય. ઓકે, સર્જન એન્થાલ્પીમાં આપણી પ્રણાલિકા એટલે કે પ્રેક્ટિસ વર્ષોથી ચાલી આવે છે પ્રેક્ટિસ. ઓકે, એ શું કહે કે ઘટક તત્વોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેવી હોય? 0 હોય. સમજાઈએ. ઓકે, તો અહીંયા જે સર્જન એન્થાલ્પીની વેલ્યુ કંઈક આવશે ડેશ ડેશ ડેશ. ઓકે, એમાં
એના જે ઘટક તત્વો છે ને એમની કેટલી હોય? શૂન્ય હોય. તો એના માટે આપણે લખી શકીએ ડેલ્ટા એફ એચ. ઓકે, એન્થાલ્પી ફોર્મેશન કોની? H2ની. તો H2 ગેસિયસ એ કેટલી છે? શૂન્ય. ખ્યાલ આવ્યો? ઘટક તત્વની એન્થાલ્પી શૂન્ય હોય. આપણે એક્ઝામ્પલ ગણતી વખતે કામમાં આવશે. એ જ રીતે Br2 માટે લખવી હોય તો કેટલી આવશે? ડેલ્ટા HF Br2 ગેસિયસ શૂન્ય. ઓકે, તો આ ઉદાહરણની વાત થઈ. એ જ રીતે કોઈ જગ્યાએ Fe આયન આપ્યું હોય તો આયન માટે ફોર્મેશન એન્થાલ્પી Fe સોલિડ અવસ્થામાં હશે કેવી આવશે? શૂન્ય આવશે. તો મતલબ કે ઘટક તત્વોની પ્રમાણિત એન્થાલ્પી કેવી હોય? શૂન્ય હોય. કેવી? સર્જન એન્થાલ્પી. તો આ ટોપિક જોયો આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ફૂલ ડિટેલમાં જોયું. એમાં શું શું લખવાનું? સૌથી પહેલાં એનું ડેફિનેશન આવશે જેમાં એની શરતો છે. ઓકે, શરત શું છે? 1 મોલ પદાર્થ બનવો જોઈએ. શામાંથી બનવો જોઈએ? ઘટક તત્વોમાંથી બનવું જોઈએ. સંયોજન હોવું જોઈએ નહીં. અને એની અવસ્થા કેવી હોવી જોઈએ? સ્થાયી હોવી જોઈએ. સ્થાયી અવસ્થા એટલે શું? 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન અને 1 બાર દબાણ. એને શું કહેવાય? એની સ્થાયી અવસ્થા, સંદર્ભ અવસ્થા કહેવાય. અને એ વખતે દરેક પદાર્થ પોતાની રીતે એક અલગ સ્થાયી અવસ્થા ધરાવતો હોય. દાખલા તરીકે કાર્બન હોય તો એનું ગ્રેફાઇટ સ્વરૂપ છે. H2 અને O2 ગેસિયસ ફોર્મમાં હોય છે. સલ્ફર એના રોમ્બિક સલ્ફર ફોર્મમાં હોય છે, પ્રમાણિત. પછી આપણે 3 એના એક્ઝામ્પલ જોયા જે છે મિથેન, ઓકે, ઇથેનોલ અને પાણી. તો મિથેન, ઇથેનોલ, પાણીનું એક્ઝામ્પલ આપણે કઈ રીતે યાદ રાખીશું બતાવી દઈએ. આ છે આપણી જોડે મિથેન, પાણી અને ઇથેનોલનું એક્ઝામ્પલ હતું. તો યાદ કઈ રીતે રાખશો? સર્જન એન્થાલ્પી રિલેટેડ છે આ. ઓકે, સર્જન એન્થાલ્પીમાં 3 યાદ રાખીશું. ઓકે, કેવી રીતે યાદ રાખશો? યાદ રાખશો અહીંયા આપણે મિતિઓ છે. મિથેનનું નામ શું પાડી દઈશું આપણે? મિતિઓ. તો મિતિયાએ શું કર્યું? આલ્કોહોલ લીધો, બરાબર, બોટલ લીધી મોટી મસ્ત, અને એમાં નાખી દીધું પાણી અને સીન કરવાનો જ હતો, બરાબર, અને બાપાને ખબર પડી ગઈ તો એને થઈ ગઈ સજા. સર્જન પરથી શું યાદ રાખીશું? સજા યાદ રાખીશું. તો મિતિયો હતો, એને શું કર્યું? પાણી સાથે આને મિક્સ કરી બોટલ, અને પછી બાબા જોઈ ગયા તો એને શું મળશે? સજા મળશે. હવે રીઝન શું હતું એ તો આપણે ખબર નહીં, કે એને કેમ એવું કરવું પડ્યું એ આપણને ખબર છે નહીં, બરાબર. બની શકે કોઈએ બ્લોક કરી દીધો હોય તો આ બધા કાંડ થઈ શકે છે. તો ચલો, એ તો થઈ ગઈ મસ્તીની વાત. તો આ છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એક ધમાકેદાર ટોપિક સાથે આવીશું. ઓકે, તો ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.